નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વાઘોડિયા રોડ સ્થિત બાપુ જકાત નાકામાં 2 દિવસથી વીજ કાપથી લોકો પરેશાન। પાલિકા તંત્ર તથા વીજ કંપની વચ્ચે કામગીરીના સંકલનના અભાવે છેલ્લા 2 દિવસથી નિર્દોષ જનતાને પરેશાન થવાનો વારો આવ્યો। શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વાઘોડિયા રોડ સ્થિત બાપુ જકાત નાકા ખાતે રંગવાટિકા પાસે પાણીની લાઇનની કામગીરી દરમિયાન વીજ કેબલ કપાતા બુધવારે સવારે 9:50 વાગ્યાથી બપોરે 12:20 સુધી લોકોને ગરમીમાં પરેશાન થવાનો વારો આવ્યો હતો। મંગળવારે પણ 2 કલાક વીજ કાપ રહ્યો અને પાલિકા તંત્ર તથા વીજ કંપની પાસે કામગીરીના સંકલનના અભાવે 2 દિવસથી નાગરિકો ગરમીમાં પરેશાન થવા મજબૂર બન્યા છે। હાલમાં એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે અને માનવીઓ તથા મૂંગા પશુ પક્ષીઓ પરેશાન છે અને બીજી તરફ પાલિકા તંત્ર અને વીજ કંપની વચ્ચે કામગીરીના સંકલનના અભાવે શહેરના પૂર્વ વિસ્તારમાં નાગરિકોને પરેશાની ઉઠાવવાનો વારો આવ્યો છે। શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વાઘોડિયા રોડ સ્થિત બાપુ જકાત નાકા ખાતે આવેલા રંગવાટિકા નજીક આવેલ કૃષ્ણા કુંજ સોસાયટી અને વેદ રેસિડેન્સી પાસે પાલિકા તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટ હેઠળ પાણીની લાઇનની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ બીજી તરફ શહેરના ઘણા વિસ્તારોમાં વીજ કંપનીના કેબલો અંડરગ્રાઉન્ડ જમીનમાં આવેલા છે। અહીં કોઈપણ પ્રકારની કામગીરી કરતા પહેલા સ્માર્ટ પાલિકા તંત્ર દ્વારા વીજ કંપની સાથે જે તે વિસ્તારમાં ખોદકામ સહિતની કામગીરી કરતા પહેલા સંકલન કરવું જોઈએ, જેથી વીજ કેબલોને નુકસાન ન થાય કે કોઈ દુર્ઘટના ન સર્જાય। સાથે જ લોકોને કાળઝાળ ગરમી વચ્ચે હાલાકી ભોગવવાનો વારો ન આવે, પરંતુ પોતાને સ્માર્ટ પાલિકા તંત્ર કેવડાવતું તંત્ર તેના અધિકારીઓ દ્વારા વીજ કંપની સાથે કામગીરી અંગેની કોઈપણ પ્રકારની માહિતી આપ-લે સંકલન વિના જ આડેધડ કામગીરી કરવામાં આવી રહી છે। ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા રંગવાટિકા પાસેના વેદ રેસિડેન્સીની કૃષ્ણકુંજ સોસાયટી પાસે પાણીની લાઇનની કામગીરી દરમિયાન વીજ કેબલ કપાતા બાપુ જકાત નાકા વિસ્તારમાં બુધવારે વીજળી ગુલ થઈ જતા રહીશો પરેશાન।